નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે લાસ્ટ ટાઈમ થિયરી ટોર્ક સમાન ચુંબકીય ક્ષેત્રમાં જે ટોર્ક ઉદ્ભવતું હતું ટાઉ એનું આપણે સૂત્ર શીખી ગયા હતા, પરંતુ એક વખત આપણે થોડુંક એના માટે રિવિઝન કરી લઈએ. સૂત્ર એવું હતું બેટા કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ m cross b. tau is equal to m cross b. તમને શીખવ્યું હતું કે ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરો તો શું મળશે? તો sin θ. તો m b sin θ આપણે શીખી ગયા છીએ. m ની જગ્યાએ દોસ્તો આપણે લખી દીધા હતા કે m is equal to n i a. n બરાબર ગૂંચળામાં રહેલા આંટાઓની સંખ્યા, i બરાબર વહેતો વિદ્યુત પ્રવાહ, a બરાબર આડછેદનું ક્ષેત્રફળ. તો અંદર મૂકી દઈશું તો શું થશે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin θ. આપણે શીખ્યા હતા, તમને યાદ રાખવા માટે મેં ટેકનિક આપી હતી કે NBAI લખશો તો પણ ચાલે. તો આપણે એવું બોલશું n વખત બાય i sin θ. આવું આપણે શીખ્યા હતા, રાઈટ દોસ્તો, કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ n વખત બાય i sin θ. હવે દોસ્તો આપણે થોડીક અહીંયા ચર્ચા કરી લઈએ કે sin θ છે. દોસ્તો અહીંયા a અને b, θ શું છે? તો a અને b વચ્ચેનો ખૂણો છે. θ શું છે? a અને b વચ્ચેનો ખૂણો છે. જો a અને b સમાંતર હોય એટલે કે θ બરાબર 0 હોય, a અને b સમાંતર હોય એટલે કે θ બરાબર 0 હોય તો sin 0 શું થશે? 0 થઈ જશે. અને 0 ગુણ્યા બધી વેલ્યુ બરાબર શું થશે? 0. તો એનો મીનિંગ શું થશે? કે ટોર્ક બરાબર 0. ક્યારે? તો ફરીથી બોલું છું કે a અને b સમાંતર હોય ત્યારે. પરંતુ દોસ્તો હવે a અને b પરસ્પર લંબ હોય તો θ બરાબર ખૂણો કેટલો થશે? 90 થશે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું મળશે? NIAB. તો જે કિસ્સા તરીકે આપણે ઓળખીશું, કિસ્સાઓ કહીશું કે જો a અને b સમાંતર હોય તો ટોર્ક નું મૂલ્ય 0 મળે, અને જો a અને b પરસ્પર લંબ હોય એટલે કે θ બરાબર ખૂણો 90 હોય તો તમને ટોર્ક કેટલું મળશે? NIAB મળશે. તો આ દોસ્તો આપણે વાત કરી કે લાસ્ટ વિડિયોની અંદર જે થિયરી શીખ્યા હતા એનું સૂત્ર આપણે મેળવ્યું એના વિશેની થોડીક ચર્ચા કરી લીધી છે. આજે ખૂબ જ મહત્વનો એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ 11. અને જે સૂત્ર શીખ્યા છે એ સૂત્રને અનુલક્ષીને સ્વાધ્યાયનો દાખલા નંબર 4.9 દોસ્તો આપણે શીખવાના છીએ. બે એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે, ધ્યાનથી આપણે શીખી લઈશું. પરીક્ષામાં પૂછાય તો આપણને ફટાક લઈને લખી અને માર્ક મેળવી શકીએ. તો આપણે એક્ઝામ્પલ ની શરૂઆત કરીએ તો રકમ શું કહે છે દોસ્તો? પહેલા સૌપ્રથમ રકમ ઉપર ફોકસ કરીશું, કારણ કે રકમ ની અંદર જે ડેટા આપેલો છે એ ડેટા આપણને ખબર પડી જાય, એના સિમ્બોલ ખબર પડી જાય તો સીધું સૂત્ર મૂકી એની કિંમતો જ મૂકવાની રહે, અને પછી આપણે શું કરવાનું રહે? તો આપની પાસે કેલ્ક્યુલેટર હોય એની અંદર ગુણાકાર કરવાનો રહે, રાઈટ? તો પેલા રકમ ઉપર ફોકસ કરીએ તો રકમ શું કહે છે દોસ્તો? કે પાસે વીંટાળેલા 100 આંટા. ચલો, આંટાનો સિમ્બોલ કયો છે? n છે. જોડે જોડે બોલવાનું છે દોસ્તો, કારણ કે અત્યારે ઓનલાઈન લેક્ચર ચાલે છે તો આજુબાજુ મમ્મી પપ્પા લોકો બેઠા હોય, થોડા દૂર હોય તો એમને ખબર પડે મારું છોકરું ભણી રહ્યું છે. ઓકે, તો બોલતું રહેવાનું છે. પાસે વીંટેલા કેટલા? તો 100 આંટા. આંટાનો સિમ્બોલ કયો છે? બોલો, n. તો n બરાબર 100 આંટા. આગળ લખેલું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા. ત્રિજ્યાનો સિમ્બોલ છે r. તો લખો r બરાબર 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરવું પડશે ને, તો શું કરું? 100 વડે ભાગી દઉં. 10 ભાગ્યા 100 એટલે 0.1 મીટર. એક વર્તુળાકાર ગૂંચળું જેની અંદર 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રચે છે. કેટલો? 3.2. તો વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ છે I. તો I બરાબર 3.2 એમ્પિયર. આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે?
હવે દોસ્તો આપણે થિયરી ભણ્યા હતા, એમાં આપણને ખબર છે ગૂંચળાના કેન્દ્રની વાત આવે તો આપણે સૂત્ર લખતા હતા b μ0 ni upon 2r. b μ0 ni upon 2r. વાસ્તવમાં સૂત્ર દોસ્તો પહેલા તો આ રીતે તારવ્યું હતું, જો શીખી લેજો. b μ0 ni r square upon 2 r square plus x square any 3/2. ઓકે, આપણે કેન્દ્ર ઉપર લેતા હતા તો x બરાબર શું લઈ લીધા હતા? 0. તો b શું મળતું હતું? μ0 ni r square upon 2. x ની જગ્યાએ 0 તો વધ્યું r square. r square ની કેટલી ઘાત? 3/2. બે ઘાત ઉડી જશે તો શું મળશે? 2r cube સ્ક્વેર. નીચેથી બે ઘાત ઉડી જાય તો શું મળશે? μ0 ni upon 2r. તો b શું મળશે? μ0 ni upon 2r. તો એ જ સૂત્ર મેં અહીંયા લખ્યું છે, b μ0 ni upon 2r. વેલ્યુ મૂકી દો દોસ્તો. μ0 ની વેલ્યુ કેટલી છે ખબર છે? 4 pi cross 10⁻⁻⁷. n ની વેલ્યુ કેટલી છે? 100. તો n ની જગ્યાએ લખી દઉં છું 100. i ની જગ્યાએ આપેલા છે, કેટલા આપેલા છે? 3.2. તો i ની જગ્યાએ લખું 3.2 ભાગ્યા 2 ની વેલ્યુ કેટલી? તો 2 ની વેલ્યુ 2 જ. r ની વેલ્યુ કેટલી? તો r ની વેલ્યુ 0.8. અહીંથી દોસ્તો જોઈ શકો 2 દુ 4 થઈ જશે ને? 2 દુ 4. 0.8 ને દોસ્તો હું આ રીતે લખી શકું કે 1/10. 0.8 ને લખી શકાય 1/10. હવે દોસ્તો આપણે જોઈ લો, અહીંયા 100 છે, અહીંયા 10 છે. 100 એટલે 10 ની 2 ઘાત, 10 એટલે 10 ની 1 ઘાત, 2 ઘાત ની 1 ઘાત, 3 ઘાત. તો 7 માંથી 3 ઘાત જશે કેટલી વધશે? 7 માંથી 3 ઘાત જાય કેટલી વધે? 4. એટલે 10 ની -4. ઓકે, બીજું શું વધ્યું? તો 2 વધ્યા, પાઈ વધ્યા, 3.2 વધ્યા. તો લખું 2 ગુણ્યા પાઈ ગુણ્યા 3.2. હવે દોસ્તો આપણે કેલ્ક્યુલેટર ની અંદર કરીએ કે 3.2 ગુણ્યા પાઈ કેટલા થાય? આપણે કેલ્ક્યુલેટર ની અંદર કરી નાખીએ છીએ દોસ્તો કે 3.2 ગુણ્યા પાઈ બરાબર કેટલા થશે? પાઈ ની વેલ્યુ 3.14 છે. તો આપ જોઈ શકો છો જવાબ મળે છે 10.048. મળે છે દોસ્તો? તો એને હું 10 લખી દઉં છું. 10.048 એટલે 10 લખી દઉં છું. તો શું થશે? 2 ગુણ્યા 10 ગુણ્યા 10 ની -4. આ 10 એટલે 10 ની 1 ઘાત કહેવાય. 1 ઘાત કાઢ નાખું તો -4 માંથી 1 જશે એટલે 10 ની -3. તો 2 ગુણ્યા 10 ની -3. ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો? ટેસ્લા. તો b મળશે 2 ગુણ્યા 10 ની -3 ટેસ્લા. તો આપણને કીધું હતું કે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો આપણે શોધી કાઢ્યું છે. બીજા નંબરે દોસ્તો કીધું છે આ ગૂંચળાની દ્વિધ્રુવીય ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે? આ ગૂંચળાની દ્વિધ્રુવીય ચુંબકીય ચાકમાત્રા કેટલી હોય એ આપણે શોધવાનું કીધું છે. ચુંબકીય ચાકમાત્રાનો સિમ્બોલ m, એનો સૂત્ર કયું એ શોધવાનું આપણે લખી દઈએ. તો b એ લખીએ કે m nia. સૂત્ર છે દોસ્તો, m nia. ઓકે, n ની જગ્યાએ દોસ્તો કેટલા લખાશે? તો n ની જગ્યાએ 100. તો n ની જગ્યાએ 100 ગુણ્યા i ની જગ્યાએ કેટલા લખાશે? તો 3.2. હવે દોસ્તો વર્તુળાકાર છે, વર્તુળાકાર હોય તો લખી શકાય પાઈ r સ્ક્વેર. તો લખો પાઈ r ની જગ્યાએ 0.1 એનો વર્ગ લખી શકાય દોસ્તો. ફરીથી કે વર્તુળાકાર ગૂંચળો છે એટલે ક્ષેત્રફળ તરીકે લખશું પાઈ r સ્ક્વેર. પાઈ ની જગ્યાએ પાઈ અને r ની જગ્યાએ 0.1 નો વર્ગ લખી શકીએ. ચલો = 100 એટલે 10 ની 2 ઘાત લખું ચાલે ગુણ્યા 3.2 ગુણ્યા પાઈ એમને 0.1 ને દોસ્તો 0.1 ગુણ્યા 0.1 લખો છો. 0.1 ના લખો તો 1/10 પણ લખી શકાય. ઓકે, તો નીચે 10 દાન 100 થઈ જશે. ઓકે, 3.2 ગુણ્યા પાઈ હમણાં જ કર્યા હતા. કેટલો જવાબ આવ્યો? તો 10. તો લખી શકાય 10. તો જવાબ પડી ગયો m કેટલો જવાબ મળ્યો? 10.
એકમ લખી દઈએ દોસ્તો તો એકમ થાય એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આપણને જે દ્વિધ્રુવીય ચુંબકીય ચાક માત્રા કેટલી હોય શોધવાનું કીધું તો મળી ગઈ m = 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આગળ સી ઓપ્શન જે આપેલો છે એના ઉપર જોઈએ. તો હવે આ ગૂંચળાને તેના વ્યાસમાંથી પસાર થતી સમક્ષિતિજ અક્ષની આસપાસ મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે શિરોલંબ સમતલમાં રાખ્યો છે. ત્યારબાદ તેની અક્ષને સમાંતર ટોટી જેટલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર લગાડતા તેનું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરવામાં આવે. કેટલું? 90 ડિગ્રી ભ્રમણ થાય તો ગૂંચળાના પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં લાગતા ટોર્ક શોધો. પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં લાગતા આપણે ટોર્ક શોધવાના છે. પ્રારંભિકમાં અને અંતિમ સ્થિતિમાં લાગતા ટોર્ક કેટલા હોય એ શોધવાના છે. તો દોસ્તો આપણે હમણાં ભણી ગયા ટાઉ = m ક્રોસ b. ટાઉ = m ક્રોસ b. ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરું બેટા એટલે શું થશે? તો ટાઉ = mb sin θ. ચલો પ્રારંભિક સ્થિતિ લો તો લખું પ્રારંભિક સ્થિતિમાં. તો પ્રારંભિક સ્થિતિમાં θ બરાબર કેવો હશે? 0. તો લખી દઉં θ બરાબર 0. અને તમને શીખવાડી દઉં સ્ટાર્ટિંગમાં જ આપણે વિડિયો સ્ટાર્ટ કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં જ શીખવાડ્યું કે જો θ બરાબર 0 તો ટાઉ બરાબર પણ શું થશે? 0. એટલે કે ટોર્ક બરાબર થઈ જશે 0. પરંતુ અંતિમ સ્થિતિમાં કેટલા પરિભ્રમણ કરવાનું? તો 90 ડિગ્રી જેટલું ભ્રમણ થાય છે. તો લખું અંતિમ સ્થિતિમાં. ચલો અંતિમ સ્થિતિમાં લખું તો શું લખાય? ટાઉ = mb sin 90. sin 90 ની વેલ્યુ કેટલી છે? 1. એમ આપણે શોધી કાઢ્યો દોસ્તો. 10 b આપેલો છે 2. તો લખું 10 × 2 અને sin 90 વેલ્યુ 1. તો 10 × 2 = 20. તો આપણને ટોર્ક કેટલો મળશે? 20. એનો એકમ આપણે લખવો પડશે દોસ્તો. ટોર્કનો એકમ લખવો પડશે. તો ટોર્કનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણને જે ત્રીજો સી પ્રશ્ન શોધવાનો કીધો હતો કે પ્રારંભિક સ્થિતિમાં અને અંતિમ સ્થિતિમાં લાગતા ટોર્ક શોધો તો શોધી કાઢ્યા. દોસ્તો કદાચ પરિણામી ટોર્ક કે તો આપણે જે પ્રારંભિક છે ને I લખીએ, અંતિમ છે ને F લખીએ. તો લખો પરિણામી ટોર્ક ટાઉ = શું? તો અંતિમ માંથી પ્રારંભિક બાદ કરો તો 20 - 0 = 20 ન્યૂટન ઇન્ટુ મીટર. તો જો તમને પરિણામી ટોર્ક શોધવાનું કે તો પણ જવાબ મળી જાય ઈઝીલી. કેટલો જવાબ મળશે? 20 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ચોથા નંબરે ડી શોધવાનું કીધું છે. આ આપણે સમજી લીધું છે. તો દોસ્તો હું એને નીકાળી દઉં છું. હવે ડી શોધવાનું કીધું છે તો આપણે ડી શોધીએ કે શું કીધું છે રકમમાં. તો ધ્યાનથી આપણે પહેલા રકમ જોઈએ કે જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત થાય? 90 ડિગ્રી કોણ પાસે પહોંચી જાય ત્યારે એની કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત થાય એ શોધવાનું છે. હવે દોસ્તો આપણને એક વસ્તુ કોણીય ઝડપ શોધવાનું કે તો ઓમેગા પહેલા તો લાવવો પડશે આપણે. ઓકે, તો સૂત્ર ઉપરથી આપણને ખબર છે કે ટાઉ = I આલ્ફા. આ આપણું સૂત્ર છે. ટાઉ = I આલ્ફા. અને આલ્ફા બરાબર શું? તો લખો કે જ્યાં આલ્ફા બરાબર d ω/dt. આ કોણીય પ્રવેગ છે. ઓમેગા કોણીય વેગ છે અથવા કોણીય ઝડપ કહી શકીએ. ઓકે, તો આલ્ફા બરાબર d ω/dt લખી શકાય. તો ટાઉ = I આલ્ફા. આલ્ફાની જગ્યાએ લખું છું d ω/dt. આને સમીકરણ નંબર આપી દો દોસ્તો 1. આપણું એક 90 ડિગ્રીના કોણે કીધું એટલે ટાઉ = mb sin θ. mb sin θ આપણું સૂત્ર છે. θ ની જગ્યાએ 90 લઈ લો દોસ્તો તો ટાઉ = mb. અહીંયા લખી દઉં છું θ બરાબર 90 લેતા. તો ટાઉ = mb. આને સમીકરણ નંબર આપી દો 2. પરંતુ દોસ્તો ધ્યાન રાખજો અહીંથી આપણે ડાયરેક્ટ મૂકી શકીએ નહીં. કેમ? કારણ કે આપણે બંને સરખાઈ પછી કદાચ વિકલન કરવાનું થયું, કદાચ સંકલન કરવાનું થયું તો એવા ટાઈમે થીટાની જરૂર પડે. તો આપણે અહીંયા ધ્યાન રાખીશું. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે આ રીતે લખી દેતા હોય છે.
તો આપણે ખાલી અત્યારે એટલું જ લખીશું કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. ઓકે, તો આપણે તમને શીખવાડ્યું એટલે તમને ધ્યાન રહેશે હવે કે પરીક્ષાની અંદર આ રીતે તરત વેલ્યુ મૂકવાની નથી. ઓકે, હવે સમીકરણ 1 અને 2 ને સરખાવો તો લખું સમીકરણ 1 and 2 ને સરખાવતા. સમીકરણ 1 અને 2 ને સરખાવીશ તો એક સમીકરણ છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા, ટાઉ ઇઝ ઇક્વલ ટુ છે mb sin થીટા. તો મેં વેલ્યુ મૂકી દીધી. ચલો આલ્ફા ની જગ્યાએ d ઓમેગા બાય dt મુકાય દોસ્તો. તો મૂકી દઉં છું i into d ઓમેગા બાય dt બરાબર mb sin થીટા m ના m. હવે દોસ્તો હું શું કરું છું, અહીંયા d થીટા વડે ભાગું છું અને d થીટા વડે ગુણું છું. તો લખું સમીકરણ ના ડાબી તરફ એટલે કે LHS બાજુ d થીટા વડે ભાગતા એન્ડ ગુણતા. આવું દોસ્તો મારે કેમ કરવું પડે છે, તો મારે ઓમેગા શોધવા માટે હું હજી સૂત્ર બનાવું છું એના માટે. તો હું અહીંયા લખીશ આગળ કે i into d ઓમેગા બાય d થીટા વડે ભાગ્યા d થીટા વડે ગુણી કર્યા નીચે dt m ના m. તો i into d ઓમેગા બાય d થીટા into d થીટા બાય dt બરાબર ના બરાબર બાજુમાં શું હતું mb sin થીટા. તો લખી દઉં mb sin થીટા. ક્લિયર? is equal to i m ના m d થીટા બાય dt સ્થાનાંતરનો વિકલન શું આપશે દોસ્તો, કોણીય વેગ અથવા કોણીય ઝડપ. તો લખી શકીશ i into d ઓમેગા બાય d થીટા into ઓમેગા બરાબર ના બરાબર અહીંયા મળશે mb sin થીટા. આ થીટા ક્યાં જશે દોસ્તો, ગુણાકારમાં. તો અહીંયા વધશે i ઓમેગા into d ઓમેગા is equal to mb sin થીટા into d થીટા. ઓકે દોસ્તો, પરંતુ આપણે કોણીય ઝડપ શોધવી છે. બંને બાજુ હું સંકલન લઈ લઉં તો લખું બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા. ચલો અહીંયા સંકલન લઉં તો લખું i ઓમેગા d ઓમેગા લિમિટ મૂકું 0 થી ઓમેગા f લખું છું, અલગ પડે એટલે 0 થી ઓમેગા f બરાબર અહીંયા મળશે mb sin થીટા into d થીટા લિમિટ મૂકું તો 0 થી 90. દોસ્તો અહીંયા જો હવે આપણે મૂકીશું વેલ્યુ, સમજાય છે ને? હવે આપણે અહીંયા વેલ્યુ મૂકીશું. પહેલા આપણે વેલ્યુ મુકાય નહીં ને કે આપણો દાખલો શું થાય, ખોટો પડે. તો અહીંયા i કોમન લઈ લઉં છું. ઓમેગા નું સંકલન શું થશે, તો ઓમેગા સ્ક્વેર બાય 2 લિમિટ મૂકીશ 0 થી ઓમેગા f બરાબર mb કોમન sin થીટા નું સંકલન શું થશે, તો માઈનસ cos થીટા લિમિટ મૂકીશ તો 0 થી 90. ઓકે દોસ્તો, ચલો આગળ. પહેલા ઓમેગા f લિમિટ એટલે કે અપર લિમિટ મૂકીશ, પછી લોઅર લિમિટ, વચ્ચે માઈનસ. તો i અપર લિમિટ મૂકો શું થશે, ઓમેગા f સ્ક્વેર બાય 2 લોઅર લિમિટ મૂકશો તો 0 મૂકવાની જરૂર નથી બરાબર ના બરાબર mb m ના m. પહેલા 90 મૂકો cos 90 0 તો માઈનસ 0 વચ્ચે માઈનસ 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 પ્લસ cos 0 1 થઈ જશે દોસ્તો. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે, i ઓમેગા f સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, mb. ઓમેગા f શોધવા છે, 2 ક્યાં જાય, ગુણાકારમાં, i ક્યાં આવે, ભાગાકારમાં. તો ઓમેગા f બરાબર 2mb upon i. તો અહીંયા સ્ક્વેર છે, સ્ક્વેર નીકાળો તો અહીંયા શું લઈ લેવું પડે, વર્ગમૂળ લઈ લેવું પડે. ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ના અંડરરૂટ 2 ના 2 mb. m ની જગ્યાએ આપણે શોધ્યું હતું દોસ્તો, m ની જગ્યાએ 10 અને b ની જગ્યાએ 0.2 આપેલા છે. તો 10 ગુણ્યા 2 i જડત્વની ચાક માત્રા આપેલી છે દોસ્તો 0.1. તો મૂકી દઉં છું 0.1 મળી જશે ને દોસ્તો 0.1. ચલો 0.1 ને 1 ભાગ્યા 10 લખાય તો એ લખી દઉં 1 ભાગ્યા 10. 10 દાન 100 નું વર્ગમૂળ નીકળે 10, 2 દુ 4 નું વર્ગમૂળ નીકળે 2 તો મળશે 20. એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ. તો કોણીય ઝડપ મળી ગયો દોસ્તો, કેટલું મળ્યું, 20 રેડિયન પ્રતિ સેકન્ડ. તો દોસ્તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો કહી શકાય, 3 થી 4 ગુણમાં પૂછાઈ શકે છે. તો દોસ્તો
એકદમ તમારે ધ્યાનથી ગણવાનો છે, ધ્યાનથી શીખી લેવાનો છે કે જેથી પરીક્ષાની અંદર કદાચ રકમ બદલીને પૂછે તો પણ તમને તકલીફ પડે નહીં. ઓકે દોસ્તો, ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો 4.9 એક્ઝામ્પલ ગણવાના છીએ. સ્વાધ્યાયનો 4.9 આ આપણે ગણી ગયો, આપણે સમજી લીધો છે. તો હવે આને આપણે કાઢી નાખીએ છીએ અને 4.9 ગણીશું. બહુ સહેલો દાખલો છે દોસ્તો, તરત આવડી જાય એવો છે કે 10 સેન્ટીમીટર બાજુ વાળું એક ચોરસ, 10 સેન્ટીમીટર બાજુ આપેલી છે તો લખી દો દાખલા તરીકે બાજુની લંબાઈ તરીકે L લખું તો L બરાબર 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશ તો 0.1 મીટર કહેવાય. ઓકે, ચોરસ છે, 20 આંટાઓ છે. ચલો આંટાનો સિમ્બોલ કયો? N. તો N બરાબર 20. તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો I બરાબર કેટલો? 12 એમ્પિયર. આ ગૂંચળો શિરોલંબ લટકાવેલ છે અને ગૂંચળાના સમતલને લંબ 0.80 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર, તો B = 0.80 ટેસ્લા જેટલું સમસીધે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો કોણ બનાવે છે? 30 નો ખૂણો આપેલો છે તો થીટા બરાબર 30. તો ગૂંચળો કેટલા મૂલ્યનો ટોર્ક અનુભવશે? તો આપણે શું શોધવાનું છે? ટાઉ. પરંતુ દોસ્તો આપણે પહેલા ક્ષેત્રફળ શોધી કાઢીએ તો ચોરસ છે તો લખું ચોરસનું ક્ષેત્રફળ A બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ L². L ની જગ્યાએ 0.1 નો વર્ગ લખી શકાય ને? એકમ તરીકે લખું તો મીટર સ્ક્વેર. ઓકે, હવે આપણું સૂત્ર હતું દોસ્તો ટાઉ શું? તો n વખત બાય sin થીટા. n ની જગ્યાએ કેટલા મૂકી શકું દોસ્તો? 20. તો n ની જગ્યાએ લખું 20. b ની જગ્યાએ આપેલા છે 0.80 તો b ની જગ્યાએ લખું 0.80. a ની જગ્યાએ 0.1. 0.1 ના દોસ્તો 1/10 1/10 બે વખત લખી દો ચાલે ને? સ્ક્વેર છે એટલે. ઓકે, i ની જગ્યાએ 12 અને sin થીટા, થીટા ની જગ્યાએ 30. તો શું થશે? 20 ગુણ્યા 0.80 ને 8/10 લખાય ગુણ્યા 1/10 ગુણ્યા 1/10 ગુણ્યા 12 ગુણ્યા sin 30 ની વેલ્યુ 1/2. ચલો 0 0 ઉડી જશે, 2 2 ઉડી જશે. ક્લિયર? તો 12 ગુણ્યા 8 12 8 96 96/10 ગુણ્યા 10 એટલે 100. તો 96/100 એટલે 0.96. તો 0.96 એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. તો તમને ટોર્ક મળી ગયું કેટલું દોસ્તો? 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. દોસ્તો હવે તમારે ઘરે શું કરવાનું છે? જે 20 આંટા છે એની જગ્યાએ 30 આંટા લેવાના છે. 20 આંટા છે એની જગ્યાએ 30 આંટા. ધ્યાનથી જોઈ લેજો દોસ્તો, 20 આંટા છે એની જગ્યાએ 30 આંટા. 0.80 છે એની જગ્યાએ 0.50 લેવાના છે. 20 છે એની જગ્યાએ 30, 0.80 છે એની જગ્યાએ 0.50. બાજુ તો 10 સેન્ટીમીટર m9 પણ ખૂણો જે થીટા બરાબર 30 છે એની જગ્યાએ ખૂણો તમારે થીટા બરાબર 60 લઈ દાખલો ગણવાનો છે કે જેથી તમને પુનરાવર્તન થશે, મહાવરો થશે અને પરીક્ષાની અંદર આવો દાખલો પૂછાય રકમ બદલીને તો પણ તમે આરામથી ગણી શકો. ઓકે દોસ્તો, તો આજે આપણે જે થિયરી શીખી હતી તેને અનુલક્ષીને બે દાખલા શીખી લીધા છે. ઓકે દોસ્તો, હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આગળ થિયરી ઉદાહરણનો દાખલો જે બાકી છે એ આપણે કન્ટિન્યુ કરવાના છીએ. ઓકે દોસ્તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.